અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિશાળી શક્તિ વાવાઝોડું હાલ ઓમાન તરફ ગતિ કરી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। એટલે શું ગુજરાત પરથી ઘાટ ટળી ગઈ? શું ગુજરાત પર કોઈ ખતરો નથી? કે જો પછી એવું છે તો પછી કેમ ગુજરાતના બંદરો પર વોર્નિંગના સાયરન ગૂંજી રહ્યા છે? સાગર ખેડૂઓને કેમ દરિયો ખેડવાની મનાઈ ફરમાવાઈ છે? ગુજરાતના કેટલાક વિસ્તારમાં કેમ એકાએક વરસાદ શરૂ થઈ ગયો છે? જોઈએ આ રિપોર્ટમાં। ડોલતો દરિયો, ગાજતો દરિયો, ગૂંગવાતો દરિયો, ગુજરાતનો દરિયો હાલ ડોલી રહ્યો છે, ગાજી રહ્યો છે। ઊંચા ઉછળતા મોજા અને કાંઠે પછડાતા મોજાનો અવાજ ડરાવી રહ્યો છે। ગૂંગવાતો દરિયો સંકેત આપી રહ્યો છે કે દરિયામાં કશુંક તો થઈ રહ્યું છે। દરિયાની અંદર થઈ રહેલી આ હલચલ બતાવી રહી છે કે દરિયામાં એક દાનવ પેદા થઈ રહ્યો છે। જી હા, અરબી સમુદ્રમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું સર્જાયું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે, જે આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનશે। જો કે ચિંતા એ છે કે અરબી સમુદ્રમાં પેદા થયેલા આ દરિયાઈ દાનવનો ડોળો ગુજરાત પર લાગેલો છે। દરિયાઈ દાનવનો ગુજરાત પર ડોળો, નજીક આવતું સંકટ, વધતું જોખમ, જેના કારણે ગુજરાતના દરિયામાં તોફાની કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાઈ દાનવ વિનાશ અને તબાહીના મેલા મનસૂબા સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા આ શક્તિશાળી વાવાઝોડાનું નામ શક્તિ અપાયું છે। સાયક્લોનિક શક્તિનું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે। આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ તાકાત અથવા પાવર થાય છે। હાલ આ શક્તિ વાવાઝોડું ક્યાં છે, કેવી સ્થિતિમાં છે તેની વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ શક્તિ વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 470 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં છે, જેણે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં હાલ તોફાની મોજા ઉછળી રહ્યા છે। 15 થી 20 ફૂટ ઊંચા ઉછળતા મોજા દરિયાઈ દાનવની દસ્તક આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલાં ભરી કંટ્રોલ રૂમો શરૂ કરી દેવાયા છે, તેમજ અધિકારીઓને કંટ્રોલ રૂમ ન છોડવા આદેશ કરાયા છે। રાજ્યના જુદા જુદા બંદરો પર વોર્નિંગ આપતા 3 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે। જો કે ગૂંગવાતો દરિયો લોકોને ડરાવી રહ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત શક્તિ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને તેની સીધી અસર અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે। આ ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। હાલ તોફાનનો માર્ગ ગુજરાતના દરિયાકાંઠા તરફ સીધો ખતરો જણાતો નથી, પરંતુ સ્થાનિક તંત્રની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે પણ સતર્ક બન્યું છે। ડિઝાસ્ટરની ટીમ દ્વારા સમુદ્ર કાંઠાના વિસ્તારોને સતર્ક કરી દેવામાં આવ્યા છે અને જો ભારે પવન અને વરસાદ આવે તો આ કાંઠા વિસ્તારને ખાલી કરવાની પણ તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે શક્તિ ચક્રવાત છે તેની સીધી અસર અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે અને તટીય વિસ્તારોમાં જે ભારે પવન અને વરસાદની આગાહીના પગલે હાલ ગીર સોમનાથ જિલ્લાનું જે તંત્ર છે તે પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અરબ સાગરમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડું હજુ પોરબંદરના સમુદ્ર કિનારાથી 420 કિલોમીટર દૂર છે। પોરબંદરનો સમુદ્ર છે તે પણ ગાંડોતુર બન્યો છે। હાલ જે પોરબંદરના સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે, પવનનો પ્રભાવ પણ વધી રહ્યો છે। હાલ પોરબંદરના માછીમારો સાવચેતીના ભાગરૂપે પોરબંદરના બંદર પર પરત ફરી રહ્યા છે। બોટો છે તે બંદર પર લાંગરી દેવામાં આવી છે। હજુ પોરબંદરના જે માછીમારો છે એ સમુદ્રમાં ફિશિંગ કરીને પરત ફરી રહ્યા છે।
વાત કરીએ હાલ પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત છે. હજુ 2 દિવસ પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ વાત કરવામાં આવે તો જે દ્વારકાના અરબી સમુદ્રમાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. શક્તિ નામનું જે વાવાઝોડું હતું, આ વાવાઝોડું ક્યાંક ને ક્યાંક દરિયા તરફ, દ્વારકાના જે અરબી સમુદ્ર તરફ આવી રહ્યું છે. ને વાત કરીશ દ્વારકાના અરબી સમુદ્રની, તો દરિયાઈ જે વિસ્તાર છે ત્યાં હાલમાં કરંટ જોવા મળી રહ્યો છે અને 8 થી 10 ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. સવાર કરતાં જે દરિયાની જે ગતિ છે તે તેજ થઈ ગઈ છે અને હાલમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ છે અને ઓખા બંદર ઉપર 3 નંબરનું જે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારી ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તમામ જે માછીમારી ભાઈઓ છે તેમની બોટને દરિયા કાંઠે લાંગરવાનો હુકમ સરકાર દ્વારા, તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અને હાલમાં કહી શકાય કે જે શક્તિ નામનું જે વાવાઝોડું છે તે વધુ ને વધુ દ્વારકા તરફ આવી રહ્યું છે અને મોડી સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પણ હાલમાં સંભાવનાઓ જોવા મળી રહી છે અને દરિયામાં દ્વારકાનો જે અરબી સમુદ્ર છે ત્યાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આમ હાલ દરિયાઈ દાનવનો ડોળો ગુજરાત તરફ મંડાયેલો છે. ગુજરાત સાથે મહારાષ્ટ્રના કેટલાક ભાગો માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયામાં આ મહાવિનાશક શક્તિ વાવાઝોડાની અસરથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સતર્કતાના પગલાં લઈ ગુજરાતના બંદરો પર વોર્નિંગ આપતા સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.